એડેમિક આપણે બધું પૂછી લીધું બરાબર છે. 2.5 મિનિટ થઈ એડેમિક આપણે બધું પૂછાઈ ગયું બરાબર. સાઈન ગ્રુપ ની તમને ખબર નથી બધાય. શું ડાયગ્નોસિસ કોણ બોલશે? લેફ્ટ સાઈડ હા લેફ્ટ પોસ્ટિરિયર કેનાલ બીપીપીવી બરાબર. આપણું ડાયગ્નોસિસ આટલું થઈ ગયું. તો હાવ સિમ્પલ જ છે ને, આમાં કાંઈ નથી. જો આટલી હિસ્ટ્રી ઉપર તમને ખબર પડી કે ડાયગ્નોસિસ વર્ટેગો હાવ ઈઝી છે. મેં તમને શું કીધું, ખાલી સાંભળવાનું જ છે પેશન્ટને, આપણે થોડું રૂલ આઉટ બધું કરવાનું છે. અને તમે વિચારો કે આ 4 મહિનાથી આ બેનને ચક્કર આવે છે, આપણે એક જ વખત એક્સરસાઇઝમાં ચક્કર મટાડી દીધા કેવું પેશન્ટ કેટલા જણા કહેશે? હાવ સિમ્પલ. ડિક્સોલ પેક કરીને તો આપણે જોયું કે ભાઈ લેફ્ટ પોસ્ટિરિયર એકવાર રિપ્લેસ કરાવી પેશન્ટ ચક્કર આવી ગયા. 4 મહિના ચક્કર પેશન્ટને મેડિસિન વગર એક જ એક્સરસાઇઝ આવી જાય તો પેશન્ટ આપણે કેટલી એડવર્ટાઇઝમેન્ટ કરે, કેટલું સારું થાય. એટલે વર્ટેગો બહુ રિવોર્ડિંગ છે ખરેખર. જો અને તમે બધા ખાલી હિસ્ટ્રી આપી દીધી, તમે ડાયગ્નોસિસ બધા લગભગ ખબર પડી ગઈ ને. હવે આનું મેનેજમેન્ટ આપણે પહેલા ડિસ્કસ કરી લીધું. ઇપ્લિસ એવી ઇપ્લિસ આપણે જનરલી 90% પેશન્ટમાં ઇપ્લિસ એકવાર કરાવી ત્યાં ચક્કર જતા રહી. કોકને 10% ને સેકન્ડ ટાઈમ કરાવી પડે. અમુક પેશન્ટને રેઝિસ્ટન્સ હોય ઇપ્લિસ, તો શું કરવાનું? 3-4 વાર કરાવી તો ચક્કર જાતા જ નથી, આપણે કંટાળો આવે આને કેમ નથી. તો પછી સિમોન્ટ મેનોયુઝ છે, તો મેનોયુઝ ચેન્જ કરવાના. બધામાં ઓપ્શનલ મેનોયુઝ છે અલગ અલગ બરોબર ને. યુટ્યુબમાં વિડીયો છે બધા જોઈ લો, સરસ બરોબર, મસ્ત વિડીયો છે બધા. તો પછી સિમોન્ટ્સ કરાવવાનું એને બરોબર. હા પછી ઘણી વખત ચક્કર ન જાય તો પછી મારવું પડે માથે. જે ડિસ્લોજ થઈ ગયા હોય પાર્ટિકલી બધા ઓલા સ્ટિક થઈ ગયા હોય તો બધા ડિસ્લોજ થાય બરોબર છે. સેમિસર્કલ કેનાલમાં ક્યાંય કવ ક્રેવાઇસિસ હોય કે એવું કાંઈ હોય એવી થિયરી છે કે તો મારવાનું પેશન્ટને અહીંયા લાસ્ટ પોઝિશનમાં, છેલ્લે ઊંધા સુડાવી ત્યારે, છેલ્લે પડકું ફરી સુડાવી ત્યારે ઉપર મારવાનું, તોય ઘણી વખત રિઝોલ્વ થઈ જાય. બીજું નીચે ઉતારીએ પેટમાં તો ઠેકડો મારવાનો એને, તો બાકીના બેસી જાય. આ બધા રેઝિસ્ટન્સ કેસમાં બરોબર ને. બસ બાકીનું તો થઈ ગયું. આમાં કઈ મેડિસિન આપવાની નથી. સેકન્ડ વિડીયો ફટાફટ સેકન્ડ વિડીયો તું તરત બંધ કરી બીજો ચા પૂરો કરી દે. ચાલો સેકન્ડ હાવ ઈઝી. હા હિસ્ટ્રીમાંથી જ ખબર પડી ગઈ આપણે. 2 વખત થયું. જો અત્યારે 5 થી 7 મિનિટ જ પેશન્ટ કહે છે તોય મેનિયર છે, એવું નથી કે 30 મિનિટ તમે. તો હવે એકવાર 4 વર્ષ પહેલા થયું ને એકવાર અત્યારે થયું, તો આપણે કેટલા ટાઈમ મેડિસિન આપવાનું? 15 દિવસે બંધ કરી દેવાની, કહેવાનું બહુ વારે ઘડી થશે તો જોશું. હાવ સિમ્પલ બરાબર. એટલે હાવ ઈઝી ડાયગ્નોસિસ છે. તમે જોવો છો ને કે ભાઈ કાંઈ જ નથી, આમ ખાલી આપણે બધું રૂલ આઉટ કરતું જવાનું છે. પેશન્ટની કમ્પ્લેન ઉપરથી જ આપણા ક્વેશ્ચન નીકળવા જોઈએ બરોબર. આમ તો પેશન્ટ તમે જોજો બધામાં જ પેશન્ટ ખાલી 2 લાઈન બોલશે તે તમને મગજમાં ડાયગ્નોસિસ તરત આવવા મળશે કે આ છે બરોબર ને. એટલે આપણે તરત જ આવવા મળે. એટલે હવે કોઈ સ્ટુડન્ટ વેટિંગ ખાલી લખીને બીજું લખીને જવા નથી દેવાનું આજથી.
અહીંયા નામ નથી દે. મોટું કરે હમણાં ખબર નહીં. આપણા જ હતા. બધી કે હવે તો વિચારો એને કેટલા વર્ષથી માઇગ્રેનના કારણે ચક્કર આવે છે તમે જુઓ કેટલા વર્ષથી કે માઇગ્રેન કેવું નોટોરિયસ છે તમે જુઓ માઇગ્રેનમાં 5 દિવસથી ને આવે ને માઇગ્રેનમાં 2 વર્ષથી ચક્કર આવે તમે જુઓ ક્લિયર કટ માઇગ્રેન છે ને 2 વર્ષથી ડેઈલી તમે આપ્યું મેં 2-3 વાર પૂછ્યું ડેઈલી આવે હે ડેઈલી આવે ડેઈલી ચક્કર આવે છે વિચારો માઇગ્રેન કેટલું ખરાબ છે હવે આને કેટલો ટાઈમ ટ્રીટમેન્ટ આપશું આપણે હા આને લોંગ ટર્મ આને મિનિમમ 6 મંથ આપણે બરોબર ને તો જો કેવું છે માઇગ્રેન જોયું ને કારણ કે માઇગ્રેન બહુ નોટોરિયસ છે આ બધા પેશન્ટ તમે ટ્રીટ કરો ને એટલે તમને બહુ રિવોર્ડ મળે નીતેશભાઈ અમુક ઓક્યુલર માઇગ્રેન નહીં આવે છે સાહેબ દેખાતું બંધ થઈ હા ગયું દેખાતું બંધ થઈ ગયું અંદર પાછું ચાલુ થઈ ગયું હા સાહેબ ઓક્યુલર માઇગ્રેન હોરા તો હવે હા બે ચલો આ ડાયગ્નોસિસ જે કહી દીધું આપણે ગિફ્ટ આપવાની છે ચલો શાંતિથી આપણો બધો પરિવાર ચાલો શાંતિથી આમાં આખો ડાયગ્નોસિસ કે ને એને ગિફ્ટ એમ પણ ગિફ્ટ તો ચાલો વેસ્ટિબ્યુલર હા જો આવડી ગયું ને જલ્દી 3 દિવસની વેસ્ટિબ્યુલર ન્યુરોનાઇટિસ છે બાકીના જે હેડેક છે એ બધા માઇગ્રેન ના કારણે છે પણ 3 દવા 15 દિવસની ફિઝિશિયન પાસે એ લે છે ફિઝિશિયનને સ્ટુજોરર ને એવું બધું રૂટીન આપે છે માઇગ્રેન નું કંઈ આપ્યું નથી અને પછી એને સિવિયર ગ્રીનેસ થયું એટલે એને મારી પાસે મોકલ્યું હવે 3 દિવસથી એને જે થયું છે ને એ એને વેસ્ટિબ્યુલર ન્યુરોનાઇટિસ થયું છે અને 3 દિવસ પહેલાના જે છે ને એ બધા એને માઇગ્રેન ના કારણે વાહ બધાને ગિફ્ટ આપી દીધું જોયું ને કેવું ઈઝી છે વટાઈ ગયું જોયું હવે સમજણ પડી ને પણ સર you are making it easy. હા પણ સર એ કહું છું કે ખરેખર વટાઈ બહુ જ ઈઝી છે એમ કહું છું
બધા વર્ટિકલ પ્રેક્ટિસ ચાલુ કરવાની પાસ થઈને બધા પાસ બધાને આપી દે, બધાને ગિફ્ટ આપી દે રે સાહેબ ઓલી ચોકલેટ આપી દે સવાર ભેગું નહીં થાય. એક ચાલુ કર. શું કહેવાય? સવારે તમે જે પેશન્ટ જોતા જજો એટલે સાંજે બોલાવજો અમારી ઓપીડી કોણ જોવે? ના પણ તમે એક વર્ટિકલ ક્લિનિક જ ચાલુ કરો ને પણ એક નાનકડા રૂમમાં ઉપર મેં કરી પ્રોબ્લેમ એક જ છે કે આપણી વખતે સર દર્શનભાઈ ચાલુ દર્શનભાઈ કઈ લાઈવ પડી ગઈ હા ENG દર્શનભાઈ કઈ લાઈવ પડી ગઈ દર્શનભાઈ સર ઓર્ગેનાઇઝેશન આપ્યું ઈએનજી તો દર્શનભાઈ તે જલસા છે શાંતિથી ખાલી ઈએનજી કરો કાંઈ નહીં આખા રાજકોટમાં દર્શનભાઈનું નામ ગમે એ પેશન્ટ કાંઈ છે દર્શનભાઈ પાસે જાય દર્શનભાઈ સર્જરી નહીં કરવાની કાંઈ નહીં કરવાનું કેવા જલસા એમ સર ખરેખર ઇન્કમ કેટલી બધી અને દર્શનભાઈ સર 7 થી 8 હજાર રૂપિયા લે અમે 2 થી 3 હજાર રૂપિયા લઈએ તો સર કેટલી બધી ઇન્કમ તમે જો તો ખરા કાંઈ કર્યા વગર નહીં સ્ટ્રેસ ફ્રી સ્ટ્રેસ ફ્રી લાઈફ કાંઈ નહીં એપોઇન્ટમેન્ટ થી પેશન્ટ જોવાનું બીપી આવે તો બીજે દિવસે તો હું આ 10-5 પેશન્ટ જો 15 જો એવી રીતના એમ સારું કેટલું સારું હવે ચાલુ કરી દીધું હવે કદમ ચાલુ આ વિડીયો પતે એટલે આપી દેશે કોબી પોસ્ટર વટાઈ ગયો બરોબર હાવ સિમ્પલ જો બધાને ઓલું આવડી ગયું આમાં ટ્રીટમેન્ટ દેવાની એક્સેલન્ટ વે ઓફ પ્રેઝન્ટેશન જો વીએનસી કર્યા વગર એક કોઈ પેશન્ટ મારી હોસ્પિટલમાં જવાનું હતું પુઅર પેશન્ટ હોય પૈસા હોય તો ફ્રીમાં કરવાનું પણ વીએનસી કર્યા વગર એક પણ પેશન્ટને ટ્રીટમેન્ટ નહીં આપવાનું ફ્રીમાં કરો હું ફોલોઅપમાં વીએનસી કરાવું છું ફોલોઅપમાં હું કહું મેન્યુઅલ પેશન્ટ આવ્યું તો ફોલોઅપમાં ખાલી સ્પોન્ટેનિયસ મિસ્ટેકનો જોવાના વીએનસીમાં ખાલી ભાઈ પેશન્ટને બતાવું છું ઓલી વખતે આટલા મિસ્ટેકનો હતા આ વખતે આટલા છે ઓછા થઈ ગયા ફોલોઅપમાં વીએનસી બધાનું કરવું ફોલોઅપ વાળું ફ્રી કર્યા તો બરોબર પછી પુઅર પેશન્ટ હોય તો ફ્રી અને વીએનસી વગર કોઈને એક મેડિસિન નહીં લે ચક્કર વાળાને વીએનસી વગર મેડિસિન લખતો જ કોઈ નહીં એક દિવસના ચક્કર તો ભલે કલાક પેલા આવ્યો મને તો કલાક પેલા આવ્યા પેશન્ટ કલાકથી ચક્કર મને ખબર પડી જાય કે આ પેશન્ટ વીએનસી નહીં કરાવે તો એને ફ્રીમાં જવા દો તું જોઈ લો જાઓ એક રિપોર્ટ કરો પછી 5-10 મિનિટ થશે એમ કરીને મોકલી દો પણ વીએનસી કર્યા વગર એક પણ પેશન્ટ તો આપણી પ્રેક્ટિસ ડેવલપ ન થાય તો હમ પેશન્ટ ન થાય કે વાતો કરી ના વીએનસી કર્યા વગર એક પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવાની નહીં હાલ પ્રિન્ટ આઉટ આપણ પછી હે? હા પ્રિન્ટ આપવાની ને રિપોર્ટની
બાયલેટરલ લેબ્રિન્થાઇટિસ બધા કેસ કે હેલા ન આવે ચાલો જો હેડેક છે તો માઇગ્રેન હોઈ શકે પેલો એટેક કેવી રીતના આવ્યો છે પડકું ખાઈને ડાબી બાજુ પરખા ભરવા ગયા હતા તો બીપીપી હોઈ શકે પછી ટીનિટસ છે તો મેનિયસ હોઈ શકે બાયલેટરલ છે ત્રણ વસ્તુની હિસ્ટ્રી છે આમાં અને બાયલેટરલ છે ડેફનેસ બી છે ને હેરિંગ લોસ છે મિનિયસ બાલ બધા થઈ અને બાયલેટરલ છે બાયલેટરલ આમ છે ને માઇગ્રેન છે હા બરોબર જો એને ટીનિટસ છે તો ટીનિટસ એને ગિડીનેસ ની હારે નથી થયું ટીનિટસ 4 દિવસ પહેલા થોડીક વાર થયું હતું બરોબર છે એટલે ગિડીનેસ ટીનિટસમાં ગિડીનેસ ની હિસ્ટ્રીમાં શું પૂછવાનું છે ચક્કર આવે ત્યારે તમારા બોલે છે કે નહીં એનું ઇમ્પોર્ટન્સ એ બહુ છે કે ભાઈ ચક્કર આવે ત્યારે તમારા પહેલા બોલ્યા તો મેનિયસ માઇગ્રેનમાં તમારા ટીનિટસ તો ગમે ત્યારે થવાનું એટલે ટીનિટસ ગિડીનેસ ની સાથે છે કે નહીં એનું ઇમ્પોર્ટન્સ છે બરોબર પછી હિયરિંગ લોસ તો હિયરિંગ લોસ ત્યારે થાય છે કે નહીં એટેક થાય નહીં એનું ખાસ ઇમ્પોર્ટન્સ છે એ નથી આમાં એ મેં પૂછી લીધું ને ટીનિટસ ત્યારે નથી એ આપણે પૂછી લીધું પછી બીપીપી કેમ નથી તો કે ભાઈ એને પેલો એટેક એવી રીતે આવ્યો પણ પછી કામ કરવા ટાઈમે પેશન્ટ કામ નથી કરી શકતું એમ બીપીપી માં જનરલી શું પેશન્ટ કામ કરી શકે બરોબર કે કામ નથી કરી શકતું ત્યારે એને બધું થાય છે એટલે બીપીપી એ નથી પછી તો આપણે બધું રૂલ આઉટ આપણે ડિક્સોલ પાઇપ કરી હોય બધી વસ્તુ આ તો હિસ્ટ્રી ઉપરથી આપણે ડિસ્કશન છે લેબ્રિન્થાઇટિસ ને કારણ કે વોમિટિંગ લેબેરિન્થાઇટિસ નથી લેબેરિન્થાઇટિસ પછી આ રીતે પેશન્ટ બેઠું જ ના હોય એકદમ સિવિયર મેં કીધું ને લેબેરિન્થાઇટિસ ના ને વેસ્ટર્ન ન્યુરોસિસ ના કિડનીનેસ તો સિવિયર કિડનીનેસ હોય કેમ ફક્ત બે જણા પૈકડા હોય બાજુમાં ઉભા પેશન્ટ આવીને ટેબલ ઉપર હોય રિકવરી ફેઝમાં ને પછી જતું રહે હા 5 દિવસ એ તો પછી 3 દિવસ પછી પેશન્ટ આવે તો પછી આપણે હિસ્ટ્રી થોડી રૂલ આઉટ કરવી પડે એમ બરોબર એટલે આ છે એકચ્યુઅલી વેસ્ટિબ્યુલર માઇગ્રેન છે કે આપણે વીએનજી માં વર્ટિકલ સ્ટેગમસ આવ્યા હતા આમાં એમઆરઆઈ નું મેં કરાવ્યું હતું એમઆરઆઈ નોર્મલ હતું બરોબર અને પ્લસ માં બીપીપી તો નથી એટલે વેસ્ટિબ્યુલર માઇગ્રેન એટલે ઘણીવાર આવું કન્ફ્યુઝન વાળું આવે તો કન્ફ્યુઝન વાળું આવે તો આપણે એક તો એક્ઝેક્ટ હિસ્ટ્રી બરોબર કે ભાઈ મેનિયર્સ કેમ નથી તો કે ભાઈ મેનિયર્સ ની સાથે ટીનિટસ નથી એટલે મેનિયર્સ નથી એમ બીપીપી કેમ નથી તો ખાલી સુવા ટાઈમે જ નથી સ્ટાર્ટ ભલે સુવા ટાઈમે થી હોય પણ એના સિવાય નહીં એને ચક્કર આવે છે એટલે ખાલી સુવા ટાઈમે નથી એટલે બીપીપી રૂલ આઉટ થઈ ગયું માઇગ્રેન ની હિસ્ટ્રી તો છે જ પાછી બરોબર અને વીએનજી માં વર્ટિકલ સ્ટેગમસ થયો હોય એટલે માઇગ્રેન ડાયગ્નોસ થઈ ગયું એટલે આ અમુકમાં કન્ફ્યુઝન વાળું હોય આવી રીતના બધામાં તમે કેમ તરત કીધું કે આ જ છે એવું ન પણ હોય તો આમાં આપણે બધું ધીમે ધીમે રૂલ આઉટ કરવાનું છે એક પછી એક કોઓર્ડિનેટ કરીને જેમ જેમ આપણે પેશન્ટ હોય ને એમ આપણે ખબર પડે અને પછી તો આપણને એટલું બધું ઇન્ટરેસ્ટ વર્ટિગોમાં પડે ને કે આપણે ડાયગ્નોસિસ સુધી તમને મજા ના આવે એવું થાય બીજા દિવસે લિનિયર મોશન વર્ટિગો પહેલા બે આવતું હતું પોઝિશન ફેરવે તો આવતું હતું પછી હવે કહે છે કે હવે લિનિયર માઇગ્રેન માઇગ્રેનમાં શું છે મેં કીધું માઇગ્રેનમાં મલ્ટીપલ વસ્તુ હોય ઇમ્બેલેન્સ હોય રોટેટરી હોય બ્લેકનિંગ હોય માઇગ્રેનમાં બધું હોય બીજું કોઈ કઈ ના હોય તો માઇગ્રેન માઇગ્રેનમાં બધી જાતનો વર્ટિગો થાય માઇગ્રેનમાં બધી જાતનું ડ્યુરેશન હોય વોમિટિંગ ના હોય ચલો હવે લેબ્રિન્થાઇટિસ અને બીપીપી બેમાં વોમિટિંગ ના હોય ને લેબ્રિન્થાઇટિસમાં હોય લેબ્રિન્થાઇટિસમાં બેમાં બીપીમાં ઘણી વાર ડિક્સ ઓપરેટ કરવા જાય તો શું કરવા માટે
સ્ટ્રોક CNS. જો Blood અને અમારે કરાવ્યું તો સેકન્ડરી બ્રેન આવે છે એટલે સીએ બ્રેસ્ટ હતું બરોબર. જો એણે કીધું કે સીએ બ્રેસ્ટ નું ઓપરેશન કરાવ્યું છે એટલે તરત મેં ફરીવાર શું પૂછ્યું, માથું પહેલી વાર દુખ્યું કે બીજી વાર દુખ્યું? પહેલી જ વાર દુખ્યું છે કે પહેલા એ દુખતું? તરત પાછું એ ક્વેશ્ચન મેં રિપીટ કર્યો એને. રિસન્ટ ઓનસેટ ઓફ હેડેક ઇન ઓલ્ડ એજ, એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સીએનએસ સમજ સ્ટ્રોક હોય કે આવું બીજું સીએનએસ હોય એટલે હા હે રિસન્ટ ઓનસેટ ઓફ હેડેક ઇન ઓલ્ડ એજ એ ડેન્જર સાઇન છે. એમાં આપણે એમઆરઆઈ કરાવવું પડે બરોબર. એટલે આમાં આપણે શું વિચારીએ કે વેસ્ટર્ન ન્યુરોનાઇટિસ હશે, સ્ટ્રોક હશે કે સીએબ્રેસ છે તો સીએનએસ છે, ત્રણમાંથી એક વસ્તુ જ આપણે વિચારીએ એટલે સીધું આપણે ત્રણમાંથી એક વસ્તુ બ્લડ તો એમઆરઆઈ તો તરત કરાવવું જ પડે બરોબર. એટલે સીધું મેં એમઆરઆઈ માં મોકલ્યું અને સીધું એમાં સેકન્ડરી જ આવી છે. હા તો આપણે વેસ્ટર્ન ન્યુરોનાઇટિસ સમજવું પડે બરોબર ને. એમઆરઆઈ નોર્મલ આવે તો હાવ સિમ્પલ આમાં. પણ આમાં એમઆરઆઈ શું કામ કરાવ્યું? આપણે ઓલ્ડ એજ હતું, રિસન્ટ હેડેક હતું, પેશન્ટને પકડીને પેશન્ટ આંખું નહોતું ખોલી શકતું. તમે જો આમ જોઈને જ આમ ગડબડ લાગે કે આમાં કંઈક ગડબડ તો છે જ. આંખું નથી ખોલી શકતું બરોબર, પકડી રાખ્યા. બીજા વેસ્ટર્ન ન્યુરોનાઇટિસ જેવા જ પિક્ચર હતા. પહેલી વખત મને થોડીક વાર તો એ જ લાગ્યું પણ આપણે તો સીએ બ્રેસ્ટનું બોલ્યા એટલે મેં એમઆરઆઈ કરાવ્યું. નકર હજી હું આપણે ગોઠડે ચડી જાત થોડાક. સીએ બ્રેસ્ટ ના બોલ્યા હોત તો આપણે વેસ્ટર્ન ન્યુરોનાઇટિસ તરીકે એને ટ્રીટ કરે તેમ. પહેલા થોડી ઉડ આવે ને આમાં તો ઉડ આવ્યું નથી, સીધું એમઆરઆઈમાં જ મોકલી દીધું. બરોબર. શું? હા એ જ કહું છું ને આમાં હિટ ટેસ્ટ કરવાનું. પણ હવે આમાં હવે બાકી આંખ નથી ખોલતો તો હિટ ટેસ્ટ કેવી રીતના કરવા દઈએ? સેન્ટ્રલ ગોસ છે ને સીએ બ્રેસ નથી તો વેસ્ટર્ન ન્યુરોનાઇટિસ અને એને એક માટે એના માટે હિટ ટેસ્ટ કરવાની જ કહું છું. એમાં હોરિઝોન્ટલ રિસ્ટેગ્મસ હોય બરોબર, VHI અથવા VHI તમે આમાં કરો કે હિટ ટેસ્ટ કરો ક્લિનિકલી બરોબર. આમાં આજે આંખે ખોલી શકતા નથી એટલે એક્ઝામિનેશન તો માજી કરવા જ નથી આમાં. એટલે આપણે તરત એમઆરઆઈમાં જ મોકલવું પડે, પ્રેક્ટિકલ જ થવું પડે આપણે બધી વસ્તુ. આમાં તમે ક્લિનિકલી કઈ જોઈ જ ના શકો. માજી ઉપાય નથી રહેતા તો આપણે ક્લિનિકલી શું જોઈ શકીએ? કાંઈ નહીં. એમઆરઆઈ નોર્મલ આવે તો હવે આપણે સીધી સ્ટીરોઇડ અપાવીને સુડાઈ રાખી, સ્ટીરોઇડ સ્ટેમેટિલ અપાવીને બરોબર, પાઇન્ટ ચડાવીએ, સ્ટીરોઇડ ને સ્ટેમેટિલ આપીએ પ્રેક્ટિકલ. એમઆરઆઈ નોર્મલ આવે તો બરોબર. હા હોય ને લેબ્રિન્થાઇટિસમાં હોય ને બરોબર. લેબ્રિન્થાઇટિસમાં કે પેલા લેબ્રિન્થાઇટિસમાં હોય, ન્યુરોનાઇટિસમાં ના હોય. હા બરોબર ને. આવી રીતના હોય તો પછી આપણે એમઆરઆઈ કરાવીને એમઆરઆઈ જ કરાવવું પડે. પેશન્ટ જોવા દે એવું તો છે નહીં કન્ડિશનમાં બરોબર, એક્ઝામિનેશન કરવા સીધું એમઆરઆઈ જ એડવાઇસ કરવાની. એના પછી 1 મહિનાની ચક્કર આવે છે, 1 મહિનાની ચક્કર આવે છે, કેટલી વાર આવે ચક્કર
Yes, બરોબર. મેં ખાલી એને મેં ખાલી મિસ્ટેકમાં જો આમ કહ્યું ને તે તો પડી ગઈ સીધી. કેટલે મલ્ટિપલ ટાઈમ ફોલ, બરોબર, એક ને એક વાત યાદ કર્યા રાખે, બરોબર. બીજું કઈ કન્વર્ઝન જેવી કઈ હિસ્ટ્રી નથી, ફ્રોઝિંગ નથી, આઈ રોલિંગ નથી, કાંઈ નથી, એટલે આ બધું સીએનએસ થોડું ડેવલપ કરી દીધું, બરોબર. પછી એમ હેડેકની હિસ્ટ્રી છે કે નહીં, બરોબર. પણ આનું વીએનસી કરી તો નોર્મલ આવે, માઇગ્રેનમાં હોય ઓપીટી નર્વની મિસ્ટેક બસ કઈ એને હતું નહીં, વીએનસી કે બધું એમઆરઆઈ કરાવી લીધું એનું પેલા કોકે. પેલા માર્ક પે. જે કે પેલા માર્ક છે. આને કાંઈ સાયકેટ્રિસ્ટ પાસે મોકલી દીધી. આમાં કાંઈ 10 વાર રિઝલ્ટ જોઈ દીધું તો હાજી થઈ જાય. વધારે બગડે. આ સાયકેટ્રિસ્ટ રેફરન્સ આમાં આપણે શું કરવાનું, કાંઈ ખાલી ખોટું કાંઈ કરવાનો મતલબ નથી, બરોબર ને? આમાં આપણે સમજાવીને હા હવે એના પછી ચલો કેટલા બે ત્યારે ઘરું. એ સાંભળો છો આ છે પ્રેમ
હા easy છે, આમાં કાંઈ છે નહીં. પણ આપણે તોય જો વેસ્ટિબ્યુલોપેથી હતું તો આપણે કેમ ધીમે ધીમે પેરિફેરલ ન્યુરોપેથી નથી એને પૂછી લીધું ને હાલતા ચંપણી, કારણ કે ઓટોમેટિક આપણી હિસ્ટ્રીમાં ઓટોમેટિક પોઈન્ટ આવતા જાય. જેમ જેમ પેશન્ટ આપણે આન્સર આપે એમ આપણે હું ક્વેશ્ચન પૂછવા એનું ઇમ્પોર્ટન્સ છે આમ. કા બીજા બધા પેશન્ટને કેમ ના પૂછવા, હાલતા ચંપલ નીકળી જાય અત્યાર સુધી એક હિસ્ટ્રીમાં હતું, આમાં કેમ આવ્યું? કારણ કે આ હિસ્ટ્રી એના રિલેટેડ છે. આખી પેશન્ટની કમ્પ્લેન તો આપણે એ રૂલ આઉટ કરવો છે. ડાયાબિટીસ, હા, એટલે એ બધા ક્વેશ્ચન આપણા માઇન્ડમાં ઓટોમેટિક આવવા જોઈએ. સમજણ? હાવ ઇઝી ડાયગ્નોસ બધાય કહી દીધા અત્યાર સુધીમાં. હવે કેટલા એક બે છે, હજી એકાદું નવું બાકી છે. જોઈએ. પેશન્ટને જ ખબર પડી કે આમ કરીને આમ લેવાનું, આમ કરીશ તો આવશે એમ. સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસમાં એમાં પછી બ્લેકનિંગ થાય. એમાં આ મૂવ કરી એટલે શું થાય, પેલી બેઝિલર કમ્પ્રેસ થાય એટલે બ્લેકનિંગ થાય. એમાં વર્ટિગો ના આવે, એમાં રોટેટરી ના આવે. એમાં few seconds માટે જ્યારે મૂવ થાય ત્યારે બ્લેકનિંગ થાય. હવે લાસ્ટ ટેમ્પરરી બ્લડ સપ્લાય. હા, ટેમ્પરરી. જો બધાને આવડી ગયો લગભગ, એકેય ડાયગ્નોસિસ નથી ગયો.
કન્ફ્યુઝન વાળો છે ને આમ લાગે સાયકોલોજીકલ વર્ટિકલ પ્લેન છે વીએનસી માં વર્ટિકલ મિસ્ટેકમાં સાઈ વાળી છે બરોબર છે તમે એન્ટી માઇગ્રેન કીધી ને બરોબર અને એમઆરઆઈ નતું કરાયું પછી એનું આમ લાગતું હતું બધી હિસ્ટ્રી ઉપરથી સાયકોલોજીકલ વર્ટિકલ હોય એવું VNC કરી. હા વીએનસી માં વર્ટિકલ મિસ્ટેક છે એ વાત એમ પછી એને 10 દિવસ આવી ગયું અડધી ટ્રીપ તો અડધી સીબે એટલે થઈ ગયું ક્લિયર આમ લાગતું હતું હિસ્ટ્રી ઉપરથી સાયકોલોજીકલ થોડું એટલે ડાઉટ લાગે તો મેં શું કીધું માઇગ્રેન 50% કેસમાં. હા પૂરું ઘણા ઘણા વિડીયો આ બધા આવી ગયા ડાયગ્નોસિસ ટૂંકમાં એટલા બધા પૂરા કરી દીધા હવે કઈ ક્વેશ્ચન કે કઈ ક્વેરી બધું આવડી ગયું બધા ડાયગ્નોસિસ આવડી ગયા ખરેખર ડાયગ્નોસિસ આવડવા કરતા ડાયગ્નોસિસ સમજાય હા સર આમાં કઈ નથી સર સાવ સિમ્પલ જ છે આ શું છે સર બીજા બધા લેક્ચર ભરીએ ને થિયરી ના અંતે ઓલો બેલેન્સ નો પાથ હોય મને હજુ નથી આવડતું વળી ના સર યાદ જ ના રહે બધા ન્યુક્લિયસ ને તમે કાઈ યાદ ના રહે બરોબર એટલે પછી આ પ્રેક્ટિકલ ઇમોશન એટલે પ્રેક્ટિકલ મેનેજમેન્ટ. હા બસ સર આમાં કઈ પેલું બધું તો બહુ માથાકૂટ વાળું કામ છે એ બધું શીખવા સ્ટાર્ટિંગમાં શું કરે છે બધા વટેકોના કોર્સમાં જઈને તમે એ જ પહેલા શીખવાડે એટલે ત્યાંથી જ આપણને કંટાળો ચાલુ થઈ જાય કે આ વટેકો તો કાંઈ શીખવા જેવું નથી એમ કરીને આપણે આપણું મોરલ ડાઉન થઈ જાય કે નથી કાંઈ જવા દેવું નહીં એટલે અમે તો જો આપણે લેક્ચર માં થિયરી કે કાઢી જ નહીં એવું કશું રાખવાનું નહીં એમ સીધું સીધું તો જ ખરેખર મજા આવે. હા આમાં શું છે બધાનો થોડો વિઝન ક્લિયર થયું એમ પછી જેમ જેમ હવે પેશન્ટ તમે જોશો ને તમારું વિઝન ઘણું ક્લિયર થશે હવે કાલ માટે પેશન્ટ આવશે ને તમે બીજું બધું સાઈડમાં મૂકીને તમે જોશો
પૂછશો હવે તમને ઇન્ટરેસ્ટ પડશે ના ખરેખર પડશે. હવે તમે સોચો ખરેખર આખું માઇન્ડ ચેન્જ થઈ જશે. ક્લિનિકલ જજમેન્ટ ઇઝ મોર હા. ઇમ્પોર્ટન્ટ. હા